તો જીવનમાં અમારી સર ઈચ્છા આ રહી કે વિદ્યાર્થી જ્યારે જે દિવસે એક્ઝામમાં જાય ને સર, તો એવું કોઈ તીર ના હોવું જોઈએ કે એની પાસે શું ના હોય. એના કમાનમાં બધા તીર હોવા જોઈએ. અર્જુન બનાવીને જ મોકલવાનો છે. બ્રહ્માસ્ત્રથી લઈને પાશુપતિ અસ્ત્રથી લઈને બધા અસ્ત્રો હોવા જોઈએ. જેવું ક્વેશ્ચન આવે એના માટેનો અર્થ નીકાળો અને જીવનમાં મારી જ દો. અને શું કરો, મહાભારતનો આ જે યુદ્ધ છે આ જીતીને જાઓ, રણ વિજય કરીને જવાનું છે. વિદ્યાર્થીઓ હારવાનું તો કોઈ સવાલ થતો નથી. કેમ કે કઈ રીતે તમે હારી શકો છો યાર, હે ને? આટલા બધા તમને ગુરુજનો મળ્યા છે, આટલી બધી તમે મહેનત કરી છે, અને પછી શું કરવાનું છે? એક જ દિવસે પરફોર્મ કરવાનું છે. આટલી બધી તૈયારી પછી, આટલા લેક્ચર્સ જોયા પછી એ દિવસે બી નહીં પરફોર્મ કરી શકીશું તો જીવનમાં શું કરીશું, રાઈટ? તો એકદમ પ્રોપર શું કરો, તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. વેબ સંકુલે એકદમ આપના માટે શું કરી છે, પ્રોપર અહીંયાથી તૈયારી આપના માટે થઈ શકે એવી વ્યવસ્થા કરી દીધી છે. સર ફરીથી હું ટાઈમ ટેબલ બતાવી દઉં એક વખતે. પહેલો લેક્ચર આવતીકાલે સવારે 9 વાગે 1 એપ્રિલ 2025 ના રોજ આવવાનું છે. સવારે 9 વાગે જે છે આ લેક્ચર અપલોડ થશે આની અંદર. ત્યાર પછી 2 એપ્રિલના રોજ એટલે આવતી 2 એપ્રિલના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજી, 3 એપ્રિલના રોજ જે છે કુલદીપ સર આવશે. આ મસ્ત હસતા સ્માઇલ આપતા જે છે તમને આખા યુપીએસસી ના ઇતિહાસના બધા ટોપિક કરાવી દેશે. એ જ રીતે આપણા રવિ સર અધિકારી બનાવીને છોડશે તમને ભાઈ આની અંદર. તો પોલિટીના તમામ જે છે આખો લેક્ચર, બંધારણનો, સાંસ્કૃતિક વારસાનો લેક્ચર જે છે 5 તારીખે, 6 એપ્રિલના રોજ પર્યાવરણનો, 7 એપ્રિલના રોજ જે છે અર્થતંત્રનો સાહેબ, અને 8 એપ્રિલના રોજ જે છે ઇન્ટરનેશનલ રિલેશન. એટલે કે સાહેબ છેલ્લા લગભગ 20 વર્ષના જે છે યુપીએસસી ના પીવાયક્યુઝ નું જે છે સંપૂર્ણ 360 ડિગ્રી વિથ એક્સપ્લેનેશન. દરેકે દરેક એવું નહીં કે ખાલી વિથ કરંટ અફેર્સ જે છે એની અંદર એડ કરીને ઇમ્પોર્ટન્ટ ટોપિક સેગ્રીગેટ કરીને આપવામાં આવે છે.